ધરમપુર તાલુકાના ગામોમાં આદિમ જૂથના લોકો જે આવાસ યોજનાથી વંચિત રહી ગયા છે અને જેમને ખરેખર આવાસની જરૂર છે, એમને આવાસ મળે એ માટે મોટી સંખ્યામાં આદિમ જૂથના લોકોએ આદિવાસી આગેવાનોની અધ્યક્ષતામાં રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું। જુઓ આદિમ જૂથના લોકોએ આવાસ ન મળવા બાબતે શું કહ્યું। अलग अलग गामમાંથી બધા આવ્યા છે તો કયા કયા ગામમાંથી આવ્યા છે અને કયા ગામમાં કેટલા આવાસો બાકી છે જેને ખરેખર જરૂર છે એ વિગત આપો। બિલપુડીના છે કેટલા? અમારા ગામમાં હજુ પણ 130 જેટલા આવાસને મંજૂર નથી થયા છે, જેમાં સર્વે બધાને કરવામાં આવ્યો હતો પણ હજુ સુધી કોઈનો આવાસની યોજના મળી નથી ને જેમને મળી છે એમના પહેલાં પણ મળી ચૂકી છે। હવે શું અમે આદિમ જૂથને બધાને આવા જ અન્યાય કરવાની છે સરકાર? તમે જાણો તો અમે બોરમાળ ગામથી આવ્યા છીએ। અમારે લાસ્ટ મીટિંગ આપણે બિલપુડી ખાતે ગઈ, અમે બોરમાળથી આવ્યા છે। બિલપુડીમાં છેલ્લી મિટિંગ ગઈ ત્યારે બી લિસ્ટ આવ્યું નવું આવાસ માટે, તેમાં આવાસ બધાને મંજૂર થઈ ગયેલા હતા। પણ જ્યારે હપ્તો લખાવવાનો તો નાઇટમાં શું થયું કે અમારે 6 ઘેર મતલબ એ લોકોએ રિજેક્ટ કર્યા, કેન્સલ કર્યા ને એક મતલબ એવું છે કે મતલબ ડોક્યુમેન્ટ બધું આપી દીધું તાલુકા પંચાયતમાં, પણ એ લોકોએ ઓનલાઈન જ નથી કરાવ્યા, એટલે અમારે 7 ઘેર કેન્સલ થયા છે। અમારે સરકારશ્રીને એવી નિવેદન છે કે અમારા આવાસ જે કેન્સલ થયા છે એ પાછા આપે, અને એના માટે સર્વે કરવાનો હોય તો એ લોકો સર્વે પણ કરી શકે છે। અમારે ઘેર જોઈને આપો। આવેલા છે અમારા ગામનું નામ બિંદા। અમારે ત્યાં 23 જેટલા ઘર બાકી રહી ગયેલા છે, અડધું સર્વે થયું, અડધું બાકી છે। બેન તમે જરા કેવો તમારું મેં સાકડ છુઆની આમલી ફળિયાને અમારે 3 ઘેર આવેલા, બધું મારું તો બધું ફાઇનલ જ થઈ ગયેલું। જોબ કાર્ડ વાળું કે બધું ગાંધીનગરથી સાહેબો આવેલા, ઘેરો જોઈ ગયેલા, મારું બધું ડોક્યુમેન્ટ લઈ ગયેલા। એખાદે કીધું હે કે આ તો માય બાપને તારે તો એને ઘેર બાંધવા દે, નહીં બાંધવા દે, તો આ લોકો બીજાને ઘેર આપી દીધેલું ને મેં બધું તપાસ કર્યું, તારું ઘેર તો આવી ગયેલું, અહીંયા નહીં મળે, અપાઈ ગયેલું તો જેના આંખ બંધ કરીને લીધેલું હે તો ખોલીને મેં કે તો એ પરિસ્થિતિની દીકરી છે તે મારું આખું ગામ જ જાણે કે આ એની પરિસ્થિતિ કેવી છે। હું આ બાપને ના ઘેર મારે જાતી કાઢી આપે, મારું અહીંનું જ બધું કરી રાખે, છોકરાને નહીં મળે તો અહીંનું નહીં થાય। હવે બારમામાં કોઈના ભણે પણ દાખલો નહીં મળે એટલે નહીં જાય, તો બધાનું અમે હમણાં ચૂંટણીમાં મત આપવાના, હા મત આપવાના, તો તેમાં કોઈ માંગે નહીં ને હમણાં દાખલો કાઢવાનો તો જાતે વનનું માંગે, તો ચૂંટણીમાં જેનું આ દાખલા બનેલા હોય તે જ ચૂંટણી સિક્કો મારી આપે। એ મેં તો આટલું કેમ સરકાર, કેમ કે આપણને આપણું કંઈ તો થાય નહીં કે નહીં। હું બિલપુડી ગામમાં રહું છું। સરકાર તરફથી ડાયરેક્ટ લિસ્ટ આવેલી, એ લોકોના આવાસ પાસ થઈ ગયેલા ને જ્યારે હમણાં આવાસના હપ્તા નાખ્યા તો 10 થી 15 જણના નાખ્યા અને બાકીના આવાસ બધાના બાકી છે। તો સરકારશ્રીને એટલો હું વિનંતી કરું
કે બધાને આવાસ મળે. આદિમ જૂથના માણસો કોઈ બાકી રહેવા નહીં જોઈએ એટલું માંગીને હું સરકારશ્રીનો આભાર માનું છું. બારોલિયા ગામથી આવ્યો છે. કાઠિયાફળિયા અમારે ત્યાં કોઈ ઘર જ નહીં મળે. બોલે કે પાકા ઘર છે. 57 ઘરનું એ થવું જોઈએ. અમારે બારોલિયા ગામમાં છે ને એટલા ગરીબ લોકો છે. સર્વે કોણે કર્યું હું અમને ખબર નહીં પડે. અમારે ઘરે પણ નથી આવેલા ને એ લોકો રસ્તે સર્વે કરીને જતા રહ્યા છે. હવે સરકારને હું પણ એ હાથ જોડીને કહું કે આ ઘર બધાના મંજૂર થવું જોઈએ, બધાના ઘર બનવું જોઈએ. કોઈ જાત મહેનતથી બી ઘર બનાવેલું છે. એ લોકો કહે કે આ પાલવું ઘર છે, પણ એને કેવી રીતે બનાવ્યું છે કે એ જ પોતાનું મન જ જાણતો છે. એટલે સરકારને આટલી જ વિનંતી કરું કે આ ઘર બધાને મળવું જોઈએ. અમારે સરપંચ બી એવો છે કે બધા ખાનદાન જ છે એમ જ માનતો છે, પણ એ ફળિયામાં ફરેલો જ નહીં મળે. ગામમાં હું છે સરપંચને ખુદ ખબર નહીં મળે. અહીંયા પાણી નહીં મળે, કાંઈ સુવિધા નહીં મળે અમારે કાઠિયા ફળિયામાં. ગામે ગામ બધે બાજુ ટાંકીઓ બનાવી બધું કર્યું છે. કાઠિયા ફળિયામાં અત્યારે જોવા જાવ તમને કાંઈ દેખાય નહીં એવી હાલતમાં છે. ચાલો એનું ઘેર તૂટી જવાનું છે. દાંડાની વાર તૂટી ગયા. સભ્ય બી નહીં જોઈએ. નાની કોઈ છે તેઓ જરાક બીમાર જ જેવો. આદિમ જૂથમાં 21 એટલા ઘેર આવ્યા. આગળ તો આદિમ જૂથ પછી 21 આવેલા તેમાં બી પૂરા હપ્તા તો નહીં મળેલા બધાને. 42 ઘેર એવા કંઈ બાકી છે. 46 બાકી છે. આગળ આ બી કોઈને એવું જ પેલો કહી દે તો કોઈનું પાકું બનાવેલું છે, પણ બીજા તો બધા સાપડા જ છે. જરા કંઈક મૂકેલું એટલું જ છે. બધા એમ જ છે. નાના જ ઘેર, મોટા ઘેર કંઈ મળે નહીં. પાકા બનાવી કાઢેલા એવા એટલા ઘેર બાકી છે. વિષય આપેલું છે. હું નાની વયાળ ગામનો ધીરુભાઈ કુસમભાઈ કાંડોળિયા. અમારે આદિમ જૂથના ફક્ત 2 જ ઘેર છે ને તે જ નામ આવેલા છે. તલાટીએ કીધું કે તમે આવો તો પંચાયત તો અમે ગયા તો તમે ડોકલીને તૈયાર રાખજો એમ કે ઘાસ ને બેંક પાસબુક, આધાર કાર્ડ ને મોબાઈલ નંબર તમે તૈયાર રાખ્યું. ને પછી સર્વે કરવાનું સાહેબ આવ્યા તો કીધું હા તમારે ઘેર થોડું કાકું જેવું દેખાય. એટલે કે કાકું થયું હોય તો ઘેરના રસોડા લોકો જોઈ જાઓ, નેટ બાંધેલી છે. પછી જોયું ને એમ કે જોબ કાર્ડ લાવો. તમે કે હાલમાં જોબ કાર્ડ નથી. અમારો જોબ કાર્ડ કર્યો છે, નંબર આપ્યો છે, તો બુક નથી આપે. આજે સરપંચને ફોન કર્યો કે અમારા ઘેર પાસ થયા કે નહીં, તો તલાટીને પૂછો. તલાટીને પૂછો તો સરપંચને પૂછો. હવે અમને ગોળ ફરાવ્યા છે. તમારો ઘેર એટલે પાછો કરવા સરપંચને પૂછ્યું કે શું થયું અમારું, તમારા ઘેર કેમ એમ કીધું છે. બીજું સરકારશ્રીને વિનંતી કે અમે ફક્ત 2 જ ઘેર આદિમ જૂથમાં નાની વયાળમાં તો એ ઘેર આપે. જય હિન્દ. જય આદિવાસી. જય આદિવાસી. મારું નામ પ્રમોદભાઈ સુરેશભાઈ ગામિત, રહેવાનું બિલપુરી. અમારે ગામમાં જે સર્વે કરવા આવેલા હતા એ લોકો સર્વે કરીને ચાલ્યા ગયા, પણ એ લોકો રસ્તે સર્વે કરીને ચાલ્યા ગયા અને મોટા ભાગના ઘેરો આવ્યા નથી. અને લગભગ અને 82 જેવા ઘેરો જ પાસ કરેલા છે અને બાકીના 130 જેવા ઘેરો હજુ પાસ થયા નથી. અને અમે તાલુકામાં જઈએ તો એ લોકો 2026 સુધીમાં હપ્તા નાખશે એમ કહે છે, પણ આજ સુધી એ લોકો કંઈ સરકાર જવાબ આપતા નથી. જય આદિવાસી.
કંઈ પણ ધ્યાન નહીં આપશે તો આવનાર દિવસમાં અમે આ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેસી જઈશું. ના હું હમણાં જ અત્યારે કાગળ ઉપર લખાવી દઉં છું કલેક્ટર સાહેબને બી અને પ્રાઇવેટના વહીવટદારમાં પણ લખાવી દઉં છું.